નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। કોઈપણ રાજ્યના વિકાસનો સર્વાંગી વિકાસનો પાયો શિક્ષણ હોય છે અને શિક્ષણમાં સૌથી વધુ મહત્વનું પ્રાથમિક શિક્ષણ હોય છે। પણ આપણને જાણીને આશ્ચર્ય થશે, દુઃખદ આશ્ચર્ય થશે કે શિક્ષણને લઈને જ શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ થવાનું છે આવતીકાલે। તેને લઈ જબરજસ્ત મોટો વિવાદ થયો છે। સરકારી વિભાગનું કહેવું એમ છે કે આ સર્વેક્ષણ મરજિયાત છે અને આ જ મુદ્દે મહાસંગ્રામ થયો છે। મહાસંગ્રામ શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘ વચ્ચે થયો છે। શૈક્ષિક સંઘનું સ્પષ્ટ કહેવું છે કે ભલે આ મરજિયાત હોય પણ ફરજિયાત કરવાનો કારસો રચાઈ રહ્યો છે। શૈક્ષિક સંઘે આજે અનેક આરોપ શિક્ષણ વિભાગ પર પણ લગાવ્યા, શિક્ષણ મંત્રી પર પણ લગાવ્યા, સાથે પોતાના લોજિક પણ આપ્યા। સામે શિક્ષક સંઘનું કહેવું છે કે જ્યારે કોઈ સર્વેક્ષણ થતું હોય, કોઈ પરીક્ષા ન હોય તો એમાં વાંધો ન હોવો જોઈએ, અમે સરકારની સાથે છીએ। શિક્ષક સંઘનો દાવો છે કે 1,17,000 જેટલા, જોકે આ દાવો શિક્ષણ વિભાગનો પણ છે કે 1,17,000 પ્રાથમિક સરકારી શિક્ષકો આ સર્વેક્ષણમાં સામેલ થવા તૈયાર થઈ ચૂક્યા છે। જ્યારે શૈક્ષિક સંઘનું કહેવું છે કે આ જે બતાવવામાં આવે છે તે મેન્યુપ્યુલેટેડ છે અને ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કરેલી છે। અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે ડમી વિદ્યાર્થી બેસાડવા માટે વિદ્યાર્થીઓ ચીટિંગ કરતા હોય છે, પણ અહીંયા ચીટિંગનો આરોપ શિક્ષકોના સંગઠને સરકારી વિભાગ ઉપર લગાવ્યો છે અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે બોલવું પણ જોઈએ, આ મુદ્દાને સમજવો પણ જોઈએ અને આ મુદ્દાને આખા ગુજરાત સાથે જોડવું જોઈએ, કારણ કે અહીંયા આપણા તમામના ભવિષ્યનો સવાલ છે। ખેર, એટલે જ મને લાગ્યું કે બહુ હેલ્ધી ડિસ્કશન થવી જોઈએ, માત્ર આરોપ પ્રત્યે આરોપ નહીં, હેલ્ધી ડિસ્કશન થવી જોઈએ। આ ચર્ચાની અંદર હું સામેલ કરીશ શૈક્ષિક સંઘ તરફથી 2 પ્રતિનિધિ, 2 નેતાઓને, તો એવી જ રીતે શિક્ષણ સંઘ તરફથી 2 નેતાઓને। શૈક્ષિક સંઘ તરફથી ચર્ચામાં સામેલ થવા જઈ રહ્યા છે ભીખાભાઈ પટેલ, જેઓ પ્રાથમિક શૈક્ષિક સંઘના ગુજરાતના અધ્યક્ષ છે, સાથે જ મોહનભાઈ પુરોહિત, જે રાષ્ટ્રીય સચિવ છે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ। તો એવી જ રીતે શિક્ષણ સંઘ તરફથી સતીશભાઈ પટેલ, જે સ્ટુડિયોમાં છે, જે મહામંત્રી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના, અને પ્રમુખ જે છે તે દિગ્વિજયસિંહ જાડેજા પણ જોડાયા છે। એટલું જ નહીં, એક શિક્ષકને પણ હું જોડીશ। એટલું જ નહીં, આ ચર્ચામાં શિક્ષણ મંત્રીને પણ મેં સવાલ પૂછ્યા છે, એ પણ દર્શાવીશ, સાથે શિક્ષણ સચિવને પણ સવાલ પૂછ્યા છે, એ પણ દર્શાવીશ, કારણ કે અહીંયા દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। દુઃખ સાથે કહેવું પડે છે કે શિક્ષણમાં દૂધ અને પાણીની વાત લાવવી પડે છે। ખેર, ચર્ચા શરૂઆત કરીશ ભીખાભાઈથી। ભીખાભાઈ, તમને કેમ લાગી રહ્યું છે કે આ ધીમે રહીને પાછલા બારણે ફરજિયાત કરવામાં આવશે? નમસ્કાર રોનકભાઈ, મારે એક દુઃખ સાથે કહેવું પડે છે કે સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતની અંદર છેલ્લા કેટલાક સમયથી વાતાવરણ ડહોળાયું છે અને વાતાવરણ ડહોળાવાનું કારણ પણ સજ્જતા સાથે જોડાયું છે અને એનું દુઃખ થાય છે, કારણ કે શિક્ષક હંમેશા સજ્જ જ હોવો જોઈએ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સ્થાપના જ શિક્ષકોને સજ્જતા કરવા માટેની થઈ છે। એક અલગ પ્રકારનું વિચારધારાવાળું સંગઠન છે, એટલે આપની વાતને હું દુઃખ સાથે કહું છું કે જ્યારે 1 વર્ષ પહેલાં આ સજ્જતા સર્વેક્ષણ વાતનો જો વિષય આવ્યો હતો, અમને 1 કલાક પહેલાં સૂચના મળી, હું પાટણ હતો, કે આ વિષયની આવી કોઈ વિષય એ વખતે પણ સ્પષ્ટતા નથી કે આવો વિષય છે, તમે આવી જાઓ। મેં કીધું હું નહીં આવી શકું, કારણ કે 1 કલાકમાં પહોંચી ના શકાય, તમારા પ્રતિનિધિ મોકલો। અમે અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જે હતા અમારા સંગઠનના જિલ્લા સ્તરના, એમને કીધું, એ પણ બહાર હતા। અમે એક સામાન્ય સાવ કાર્યકર્તાને પ્રતિનિધિ તરીકે મોકલ્યો। એ બેઠકના પછી અમને કીધું કે આવું કંઈ પરીક્ષા જેવા વિષય, સજ્જતા જેવો વિષયની ચર્ચા નહીં થઈ, ખાલી કોરોનાના સમયની અંદર શિક્ષકો ફ્રી બેઠા છે ત્યારે એમને કેવી રીતે તાલીમ આપી શકાય, સજ્જ કેવી રીતે કરી શકાય, એની જ ચર્ચા થઈ હતી। 1 વર્ષ પહેલાંની વાત છે। એ પછી પણ અમે જ્યારે બેઠા ત્યારે ફરજિયાત પરિપત્ર નીકળી ગયો કે દરેકે ફરજિયાત આની અંદર ભાગ લેવાનો છે। અમે બધા આપણા રાવ સાહેબ અને આપણા જલુ સાહેબ અને નિયામક સાહેબ સાથે બેઠા, રાત્રે મોડા સુધી ચર્ચા થઈ। ફરજિયાતનો જ્યારે મરજિયાતવાળો વિષય આવ્યો, અમે સંમતિ પણ બતાવી,
પરંતુ એ પછી જ્યારે પરિપત્રોનો ઢગલો થવા મળ્યો, પરિપત્રો જે આવવા મળ્યા એમાં એક પણ પરિપત્ર મરજિયાત જેવો આજની તારીખે પણ અમને લાગ્યો નથી. આજે હમણાં અડધા કલાક પહેલાં જે પરિપત્ર આવ્યો એની અંદર હવે થોડી ક્લિયરિટી આવી છે કે જેને પરીક્ષા આપવી ના હોય એ શાળામાં જઈ શકે છે. એ આજે પરિપત્ર આવ્યો. અમે આટલો સંઘર્ષ કર્યા પછી, ટીવી મીડિયાના માધ્યમથી પ્રેશર આવ્યા પછી આજે અમને આવો પત્ર આપવામાં આવ્યો છે કે મરજિયાત છે અને એટલા માટે તમે આની અંદર શાળામાં જઈ શકો છો. પરંતુ રોનકભાઈ, મારે એટલું કહેવું છે કે પરીક્ષાના 1 કલાક પહેલાં શિક્ષકોને પરીક્ષા ખંડ સુધી લાવવાના દરેક ડીપીઓએ પ્રયત્નો કર્યા છે, પરિપત્રના ભાગરૂપે પ્રયત્નો કર્યા છે, લેખિત તાલીમના સ્વરૂપે બોલાવવાના પ્રયત્નો કર્યા છે કે તમે તાલીમના સ્વરૂપે અહીં આવો, તાલીમ પતી જાય એટલે તમારે પરીક્ષા લેવામાં આવશે. આપની જોડે ફરીથી આવીશ. દિગ્વિજયસિંહની પ્રતિક્રિયા લઈ લઉં. એક શૈક્ષિક સંઘને લાગી રહ્યું છે દિગ્વિજયસિંહજી કે આ ફરજિયાત છે અને એ વિરોધ કરી રહ્યા છે અથવા બહિષ્કારની વાત કરી રહ્યા છે. તો તમે પણ શિક્ષકોનું સંગઠન છો, તો તમે કેમ આ મરજિયાત પરીક્ષામાં સામેલ થવા માંગો છો? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે વારંવાર સરકાર સાથે બેઠકો કર્યા પછી જે આ પત્ર થયો, બીજા જ દિવસે મરજિયાત કરવામાં આવ્યો. આ મરજિયાત સર્વિસ સાથે નહીં જોડવાના, આના માર્ક ડિક્લેર નહીં કરવાના અને આ સીઆરસી કક્ષાએ દેવાના. આ વાત સરકાર સાથે બેઠકો કર્યા પછી એ જ દિવસે ત્રણેય સચિવની સહી કરીને પરિપત્ર આપ્યો કે મરજિયાત છે, જેને બેસવું એ બેસી શકે. માન્ય અમે પણ વિડીયોના માધ્યમથી અપીલ કરી બેસવા માટે, ભીખાભાઈએ પણ અપીલ કરી અને બીજે દિવસે બાયસેક ઉપર સતીશભાઈ અને ભીખાભાઈએ પણ બાયસેક ઉપર આખા રાજ્યના 2 લાખ શિક્ષકો સાથે જોડાઈને અપીલ કરી. પાછળથી અમને બહિષ્કાર કરવાની વાત કરી. જે મરજિયાત જ હોય એનો બહિષ્કાર હોય નહીં. ગમે એટલા પત્ર થયા હોય, ક્યાંય એવું નથી લખ્યું કે આ પત્રની અંદર મરજિયાત છે તમારે ફરજિયાત બેસવાનું છે. શાળાના સમય માટેની તો તાલીમનો સમય છે 12 વાગ્યાનો. ઘણા એ લોકો મેસેજમાં લખતા હતા કે અમારા શિક્ષકો 7:30 થી 12:30 જશે, આ કરશે, ઓલું. એટલે એની સ્પષ્ટતા કરી કે 12:30 વાગે તાલીમ છે એટલે 12 થી 4 વાગે જે આયોજન કરવાનું છે એના માટેનો આજે પત્ર કર્યો છે. ખાસ કરીને એમને તો ત્યાં સુધી શિક્ષકો પર આક્ષેપ લગાડ્યા છે કે ભાઈ આ પરીક્ષા સર્વેક્ષણની અંદર શિક્ષકો ઉપર એવા ગંભીર આક્ષેપો રાજ્ય પરીક્ષા બોર્ડને લેખિત આપ્યું છે અને મારા શિક્ષકો ઉપર કે આ શિક્ષકો ચોરી કરશે, ભેગા બેસશે, આ કરશે. ઘણા બધા ડાઉનલોડ કરી હશે તો પણ કાલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 1 લાખ ઉપર શિક્ષકો જયારે આની અંદર બેસવાના છે, જોડાવાના છે, એ શૈક્ષિક રીતે મરજિયાત છે. અમારા 15-20 હજાર એવા પણ છે કે મરજિયાતના હિસાબે કદાચ નહીં જોડાય. એને બહિષ્કાર કર્યો છે તો બહિષ્કારના આંકડા પણ એ આપે. એ 95% કહે છે કે બહિષ્કાર કરવાના છે. તો હું એમ કહું છું રાજ્યના આપના માધ્યમથી કે જો 95% બહિષ્કાર કરે તો હું રાજ્યના પ્રમુખમાંથી રાજીનામું દેવા તૈયાર છું. અથવા જો ના કરે 95% બહિષ્કાર તો રાજ્યના પ્રમુખ તરીકે ભીખાભાઈ એના અધ્યક્ષ તરીકે રાજીનામું આપે એવી હું ખુલ્લી આપના માધ્યમથી ચેલેન્જ પણ આપું છું. બહુ મોટા સમાચાર છે આ. જી, આપ જોડાયેલા રહેજો. બહુ મોટા સમાચાર છે. જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષે ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમનું કહેવું એમ છે કે જો 90 કે 95% ન જોડાય તો તેઓ રાજીનામું આપશે. શિક્ષક સંઘના અધ્યક્ષનું મોટું નિવેદન છે કે જો 90 કે 95% શિક્ષકો આ સર્વેક્ષણ એપિયર નહીં થાય તો તેઓ રાજીનામું આપશે અને જો એપિયર થાય તો શૈક્ષિક સંઘના અધ્યક્ષ રાજીનામું આપશે. આ મુદ્દે ચોક્કસથી ભીખાભાઈ તમારી જોડે આવીશ, પણ એ દરમિયાન સતીશભાઈની પ્રતિક્રિયા લઈ લઉં. સતીશભાઈ, ભીખાભાઈની એમની દલીલ છે કે તમામ હોલ ટિકિટ જે ડાઉનલોડ કરવાની વાત છે તે ખોટી રીતે કરવામાં આવી રહી છે, માત્ર સફળતા બતાવવા માટે, એક માહોલ બનાવવા માટે કરવામાં આવી રહી છે. નમસ્કાર રોનકભાઈ સાહેબ. મારે ભીખાભાઈ સાહેબને જે બાબતો એમને કહી છે દરેક બાબતમાં શિક્ષકોને ગુમરાહ કરવાની બાબત છે. આજના જે પરિપત્રની વાત કરી કે આ પરિપત્રમાં સમય શાળાનો નક્કી કર્યો છે 12 થી 4. સરકારે તાલીમનો જે સમય છે સરકારનો વિષય છે. આ તાલીમમાં જયા પછી જે શિક્ષકોને કદાચ સર્વેક્ષણમાં નહીં જોડાવવું હોય તો મરજિયાત સર્વેક્ષણ છે, તો એ તાલીમ લીધા પછી એ કદાચ નહીં જોડાય તો પણ સરકાર, અને અમે પણ આ બાબતની મરજિયાતની વાત કરી. બીજી જે એમને વાત કરી કે સરકારે
ફરજિયાત જેવો માહોલ કર્યો છે. મારે ભીખાભાઈ સાહેબને અને રાજ્યના શિક્ષકોને આપના માધ્યમથી કહેવું છે, ભીખાભાઈ સાહેબને અમે બધા રાત્રે 11 વાગ્યા સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલ માનનીય રાવ સાહેબ, માનનીય નિયામક સાહેબને બધા સાથે બેસીને ચર્ચા કરી. એમને રાતે વિડીયો મૂક્યો, શિક્ષકોને અપીલ કરી, રાજ્યના શિક્ષકોને બાયસેગ ઉપર એમને અપીલ કરી. અપીલ કર્યા પછીનું જે સ્ટેન્ડ છે એમનું સ્ટેન્ડ બદલાયું ને એમને બહિષ્કારની અપીલ કરી. મિત્રો મારે આપ સર્વેને કહેવું છે, એ વાત કરે છે કે હોલ ટિકિટો ખોટી રીતે લીધી છે. હોલ ટિકિટો ખોટી રીતે લીધી હોય એવું બનવાનું નથી. આ તાલીમ તાલુકા લેવલેથી, બ્લોક લેવલેથી ક્લસ્ટર કક્ષાએ કરી છે. ક્લસ્ટરનો CRC ત્યાં હાજર છે, શિક્ષકો ત્યાં સહી કરવાના છે માસ્ટરમાં, અને દરેક CRC પોતાના શિક્ષકને ઓળખે છે. અને જ્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અપીલ કરી છે આ બાબતે કે આ મરજિયાત છે, કે અમારી અપીલ છે, કે જ્યારે શિક્ષકો વર્ષોથી આ વાત કરતા હતા કે રાજ્યમાં સતત તાલીમના કારણે બાળકોનું શિક્ષણ બગડે છે, અને એના કારણે સરકારે જ્યારે એવો નિર્ણય કર્યો કે તાલીમ ઘટાડવી છે, તો કેવી રીતે ઘટાડવી? તો શિક્ષકોના અભિપ્રાય, આ સર્વેક્ષણ છે, અભિપ્રાયો આવશે, અભિપ્રાયો આવવા પછી સરકાર એનું બાયફર્કેશન કરશે. જેને જે તાલીમની જરૂર નથી એ તાલીમમાંથી શિક્ષકને મુક્તિ કરવામાં આવશે. અને માનનીય ભીખાભાઈ સાહેબને પણ મારે કહેવું છે, જ્યારે આપે આ સંગઠનની રચના કરી, સરકાર સામે તમે જ્યારે તમારું બંધારણ મૂક્યું, એ બંધારણમાં 3જા નંબરના જે ધ્યેય છે, ધ્યેયમાં છેલ્લા નંબરમાં તમે જાતે લખીને આપ્યું છે સરકારને, સરકારે નહીં તમે લખીને આપ્યું છે કે શિક્ષક સજ્જતા અને સર્વે આ બાબતમાં અમે 100% પ્રયત્નો કરીશું. તો જ્યારે તમે બંધારણ જાતે બનાવ્યું છે, એ બંધારણને માન્યતા મળી છે, એ બંધારણનો અંદર ઉલ્લેખ છે, હું પ્રૂફ સાથે એમને બતાવું, તો પછી કયા કારણે એ વિરોધ કરે? મરજિયાત છે. આપ આપના સંગઠનને નથી જોડવા માંગતા તો મરજિયાતમાં શિક્ષકો કદાચ નહીં આવે તો સરકાર પણ એમાં ના પાડે. સતીશભાઈ, એમને જે શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રીશ્રી, નિયામકશ્રીના પર જે આક્ષેપો કર્યા છે, સૌથી વધુ દુઃખની વાત એ છે શિક્ષણ જગત માટે કે એમના સંગઠનને મંજૂરી મળ્યા પછી સૌથી વધારે જો શિક્ષકોમાં આક્રોશ ને જે વાતાવરણ બગડ્યું છે એ સ્વૈચ્છિક સંઘના કારણે. આપના મુદ્દા ઉપર મોહનજી, હું તમારી જોડેથી મોહનજી જાણવા માંગુ છું કે જેવી રીતે સતીશભાઈ કહી રહ્યા છે કે સંઘનું બંધારણ જ આ છે કે આ પ્રકારનું સર્વે થવું જોઈએ, કેમ કે તમે પણ આ આખી સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છો, તો એક સર્વે થતું હોય તો એમાં ખોટું શું? नमस्कार भाई साहब, सतीश जी ने जो कहा है 2 बातें कही है. एक तो हमारे बंधारण में उल्लेख है, हमारा बंधारण है और हमारे शिक्षक शिक्षार्थी और राष्ट्र हित का भाव है, तो शिक्षकों में सज्जता के लिए जो भावार्थ है वो स्पष्ट है. हम राज्य स्तर पर अभ्यास वर्ग करेंगे, संभाग स्तर पर करेंगे, आने वाले समय में तालुका स्तर तक जाएंगे कि छात्र के प्रति कैसा व्यवहार हो और शिक्षार्थी के लिए हम क्या कर सके, और इसका प्रमाण ईडर में राज्य स्तर का अभ्यास वर्ग है. हमारे बंधारण में सज्जता की क्या व्याख्या है वो हमें जानकारी में है. दूसरी बात जो आप पूछ रहे हैं सर्वेक्षण की, तो मुझे तो सच में सुनकर बड़ा ताज्जुब होता है और शिक्षा विभाग की व्याख्या पर ताज्जुब होता है. आप किसी भी डिक्शनरी को उठाकर देख लीजिए, सर्वेक्षण किसे कहते हैं? जैसे इंसानों की गणना, जानवरों की गणना, पशुओं की गणना, गरीबों की गणना, घर में कितने बाइक है उसकी गणना, यानी सर्वे करने वाला सर्वेक्षण. लेकिन यहाँ तो सर्वेक्षण की आड़ में परीक्षा, विद्या प्रदाता आचार्य आजादी के बाद आज तक गुजरात में या भारत में सरकारी नौकरी में आने के बाद किसी की परीक्षा नहीं हुई, और इस प्रकार से गोलमोल भाषा प्राथमिक संघ के होदेदार नहीं समझ सके. और भीखाभाई के लिए जो कहा गया है कि ये 7 थे बाइसेप पर, सही बात है, यूं कहा था मर्जियात है और सारी व्याख्या नहीं की थी शिक्षा विभाग के अधिकारियों ने. लेकिन जो ही दूसरे तीसरे दिन बाहर आया नाम मर्जियात, लेकिन फर्जियात इसीलिए है क्योंकि उसमें मूल बात सिर्फ नेत्रहीन और 31 अक्टूबर वाले छूट है, बाकी के लिए अगले दिन. इसका मतलब क्या हुआ है? स्पष्ट है, यानी सबको फर्जियात देनी है. तो इस बात का विरोध किया क्योंकि हमारी वैचारिक प्रतिबद्धता शिक्षकों के साथ है. आज किसी भी विभाग में कोई परीक्षा नहीं होती, तो इसलिए राष्ट्रीय शैक्षिक महासंघ ने शिक्षक स्वाभिमान की रक्षा के लिए यह स्टैंड लिया है.
नहीं तो आने वाला इतिहास भी माफ नहीं करता कि शिक्षक संगठन सरकार की गोदी में बैठ मोहन। गया। इसीलिए यह सर्वेक्षण नहीं है, सर्वेक्षण की आड़ में धोखा था, इसीलिए रद्द की मांग की और शिक्षा मंत्री जी ने रद्द नहीं किया तो कल गुजरात का हर स्वाभिमानी जागृत शिक्षक बहिष्कार करेगा। જી મોહનજી धन्यवाद। જી ભીખાભાઈ સ્પષ્ટતા કરી દઉં કે દિગ્વિજયસિંહ એમ કહ્યું કે જો આપ દાવો કરી રહ્યા છો એમ 95% શિક્ષકો જો આ સર્વેક્ષણનો બહિષ્કાર કરશે તો તેઓ રાજીનામું આપશે અને એવું ન થાય તો તમે રાજીનામું આપો। આ તો ચોખ્ખી વાત થઈ ગઈ। હવે એક સ્પષ્ટ થઈ ગયું સરકાર સાઈડમાં છે, હકીકત એ છે અને આ હકીકત છે અને છે કે બે સંગઠનોનો આ ઝઘડો છે। રોનકભાઈ, મારે આપને સ્પષ્ટ આપના માધ્યમથી કહેવું છે કે આ દિગ્વિજયસિંહ જાડેજા સાહેબને રાજીનામું આપવું ના પડે એટલા માટે એમના તાલુકા જિલ્લાના હોદ્દેદારો રાત દિવસ ફરે છે, શિક્ષકોને મજબૂર કરે છે। આ જે ડાઉનલોડ કરી છે હોલ ટિકિટો એ તમે વચ્ચે ના બોલશો, વચ્ચે ના બોલશો તમે। હું નહીં બોલવા દઉં, પછી હું નહીં બોલવા દઉં। ભીખાભાઈ એક સેકન્ડ, હું વચ્ચે નહીં બોલવા દઉં। એક સેકન્ડ સતીશભાઈ, હું નહીં બોલવા દઉં, પછી તમને બિલકુલ પછી આખી સતીશભાઈ આ રોનકભાઈના એક સેકન્ડ ભીખાભાઈ, સતીશભાઈ ગુજરાતનો શિક્ષક મજબૂર નથી, સતીશભાઈનો ઓડિયો મજબૂર નથી। એક સેકન્ડ સતીશભાઈ, એક સેકન્ડ ભીખાભાઈ, આ ફોર્મેટ કોઈ ડિબેટનું નથી એટલે સતીશભાઈ એમની વાતે મૂકશે પછી જ આપ મૂકશો। એકદમ સ્પષ્ટ છે, મારા આ શોમાં ક્યારે સામસામે ચર્ચા નથી થતી। તમે તમારી વાત મૂકો પછી હું તમને પૂછીશ। જી, આજે એમના હોદ્દેદારોની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ આખા ગુજરાતના શિક્ષકો જોઈ રહ્યા છે। મારે સ્પષ્ટ કહેવું છે કે એમના ઓછામાં ઓછા 100 થી 500 કરતાં પણ વધારે હોદ્દેદારોએ રાજીનામું કેમ મૂક્યું છે? એમના હોદ્દેદારો રાજીનામું કેમ મૂક્યું છે? કારણ કે એમને આશંકા છે કે અમારો સંઘ અમારી સાથે નથી। મારી પાસે હાલ જ ગાડીની અંદર ફાઇલ પડી છે, 34 જેટલા તાલુકા જિલ્લાના એમના સંગઠનોએ, મોટાભાગના જિલ્લાના સંગઠનોએ આ પરીક્ષા રદ કરવાની અપીલ કરી છે। એમને પણ તમે પ્રશ્ન પૂછ્યો, એમને પણ આ રદ કરવાની અપીલ કરી અને પછી જ્યારે મિટિંગ થઈ એની અંદર મેં જે વાત કરી હતી અને જે અમે રાજ્ય પરીક્ષા બોર્ડમાં લેટર આપ્યો છે એ લેટરના અનુસંધાને જે સેટિંગ થયું કે આપણે આ શૈક્ષિક મહાસંઘને સરકારની સામે લાવી દેવો છે। આ સરકારનું સંગઠન છે એવું એમને લેખિતમાં અનેક વાર એમના લેટર પેડ ઉપર લખ્યું છે કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ સરકારની કઠપૂતળી છે। આને માન્યતા સરકારે ખોટી રીતે આપી છે। અમારી વિરુદ્ધમાં એ લોકો કોર્ટમાં ગયા છે આ માન્યતાના વિરુદ્ધમાં। હવે આ સંગઠન સરકારની સામે કેવી રીતે આવી શકે? સરકાર અને શૈક્ષિક મહાસંઘ વચ્ચે ભાગ કેવી રીતે પડી શકે? અંતર કેવી રીતે પડી શકે? એના માટે જ એમણે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ઓથ લીધી છે, સહારો લીધો છે અને બાપુએ કાલે રાજીનામું આપવું પડશે। જો રાજીનામું નહીં આપે એમને તો શિક્ષકો રાજીનામું માગવાના છે। કારણ કે એક વખતે આખા અમદાવાદની અંદર શિક્ષકો એમના પર પાણીના પાઉચ ફેંક્યા હતા। આ બંને સતીશભાઈ અને દીકુભા બંનેને રિક્ષામાં બેસાડીને ભગાડ્યા હતા। જી, આપની જોડે ફરીથી આવી દિગ્વિજયસિંહની પ્રતિક્રિયા લઈ લઉં। દિગ્વિજયસિંહજી, તમારા મુદ્દે હું સ્પષ્ટતા કરી દઉં કે આપે એમ કહ્યું કે જો 95% શિક્ષકો એપીયર થશે તો તમે રાજીનામું આપશો। 95% શિક્ષકો એપીયર નહીં થાય તો આ એટલો કન્ફ્યુઝન વાળો મામલો છે, હું પોતે કન્ફ્યુઝ થઉં છું। તમે એમ કહ્યું છે કે જો 95% શિક્ષકો એપીયર નહીં થાય તો તમે રાજીનામું આપશો। મારે એ જ જાણવું છે ભાઈ, આ સંઘનું શક્તિ પ્રદર્શન થોડું છે, એ શૈક્ષિક સંઘ હોય કે શિક્ષક સંઘ હોય, કેમ મારા શિક્ષકોને મુક્ત નથી કરતા તમે લોકો મળીને? કેમ તમારા સંઘની લડાઈમાં સામેલ કરો છો? લડી લો તમે તાર રોડ પર જઈને, શેના માટે મારા શિક્ષકોને સામેલ કરો છો? રોનકભાઈ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાયમી શિક્ષકોની સાથે છે અને સાથે રહ્યું છે। પછી એમાં સળંગ સળીસ હોય, કાયજાલા બાબતની હોય, રાઇટ ટુ એજ્યુકેશન બાબતની હોય, જ્યારે સરકારની અંદર બાંય ભરવાની હોય, લડાઈ કરવાની હોય ત્યારે રાજ્ય સંઘ શિક્ષકોની સાથે છે। આ બાબતમાં શિક્ષકને ક્યાંય 1% નુકસાન નથી જતું અને શિક્ષકોના હિતમાં, શિક્ષણ અને બાળકોના હિત માટે જ્યારે નિર્ણય લીધો હોય ત્યારે રાજ્યના અમારી 33 જિલ્લાના કોર કમિટી અને 33 જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને સંકલનની અંદર આ નિર્ણય લીધો કે જ્યારે શિક્ષકને કોઈ જાતનું નુકસાન ના થતું હોય
અને શિક્ષકોને અમે અપીલ કરેલી છે કે આ સરકારની અંદર અનેક પ્રશ્નો આપણા નિરાકરણ થયા છે. જ્યારે સરકાર આપણી સાથે 5-5, 6-6 વખત મીટિંગ કરી અને સોલ્યુશન આપણા પ્રશ્નો સાંભળતા હોય અને એની વાત ભીખાભાઈ વાત કરે છે કે સરકાર સાથે સેટિંગ, આ રાજ્ય 1975 થી કામ કરે છે સંગઠન, ક્યારેય કોંગ્રેસ કે ભાજપનો સિમ્બોલ લાગેલ નથી. રાજ્ય જ્યારે જ્યારે આંદોલનની જરૂર પડી ત્યારે રાજ્ય સંઘે આંદોલનો પણ કર્યા છે. અને આજે પણ હું આપને કહું છું કે મારા 2 લાખ શિક્ષકોમાંથી જ્યારે આપ એમ કહો છો 95% નથી જોડાવાના, એટલા માટે મારે કેવું પડ્યું કે તમે ગેરમાર્ગે શિક્ષકોને ના દોડો. એટલા માટે મારે કેવું પડ્યું કે આ ગેરમાર્ગે શિક્ષકોને અંદર લડાઈ કરી. જેમ રોનકભાઈ કહે છે કે કારણ કે આટલા વર્ષોથી ક્યારેય શિક્ષકોની અંદર આવો વિવાદ નથી ઉભો થયો, આવા ક્યારેય પ્રશ્નો ઉભા નથી થયા, શિક્ષકોમાં ક્યારેય સંઘર્ષ ઉભો નથી થયો. જ્યારથી આપની માન્યતા મળી ત્યારથી આપના પ્રયત્ન એવા છે કે આ સંગઠનને બદનામ કરો, આ સંગઠનની અંદર તમારા સભ્યો વધારવા માટે એન કેન પ્રકારે શિક્ષકો ઉપર, સંગઠન ઉપર આક્ષેપો કરવામાં આવે છે. અને મારા શિક્ષકોને આ પીડાવાનું થાય છે એનું દુઃખ મને પણ છે રોનકભાઈ. રાજ્યના 2 લાખ શિક્ષકો પીડાય છે એનું દુઃખ રાજ્યના પ્રમુખ તરીકે મને પણ છે. એટલે આ જે શિક્ષકોની પીડા જે છે એ અમે સમજી છીએ અને જ્યારે આ શિક્ષકોને દુઃખી થતા જોઈ છીએ એ અમારું દુઃખ પણ અમે જોઈ રહ્યા છીએ. એટલે એના સદસ્ય વધારવા માટે, સંખ્યા વધારવા માટે, એના સદસ્ય વધારવા માટે આ ખેલ થઈ રહ્યો છે. એના માટે મારો વિરોધ છે. જ્યારે મરજિયાત હોય ત્યારે એનો બહિષ્કાર ના હોય. અને જ્યારે સરકારે એમની સાથે વાત કરી ત્યારે પણ અમારી વાત છે એ સરકારે સ્વીકારી લીધી. અને રાજ્યના પ્રાથમિક શિક્ષક માટે જે કંઈ કરવું પડે એ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એના માટે કટિબદ્ધ છે. આપ જોડાયેલા રહેજો, કેમ કે વાત શિક્ષકના દર્દની છે. મારી સાથે સ્ટુડિયોમાં ભાવેશભાઈ પંડ્યા જોડાયા છે, જેઓ પ્રાથમિક શિક્ષક છે. કેમ કે હું વિરામ ઉપર જઉં છું ભાવેશભાઈ, 1 મિનિટમાં તમારી પ્રતિક્રિયા મારે જોઈએ. કેટલા વ્યથિત છો આ બંને શિક્ષણ સંઘ અને શૈક્ષિક સંઘના ઝઘડાથી? મુખ્ય સમસ્યા એ થાય છે કે શિક્ષકો અત્યારે ગૂંચવણમાં છે. સંઘ સાથે રહેવું, શૈક્ષિક મહાસંઘ સાથે રહેવું. જો સંઘ સાથે રહે છે તો શૈક્ષિક મહાસંઘના એમના જ મિત્રો સાથે એમને અણબનાવ થાય, કાં તો પછી એમને ચર્ચા થાય, ડર થાય. અને સાથે સાથે એક મુખ્ય વાત મારે કહેવી છે, રોનકભાઈએ મને પૂછ્યું નથી પણ મારી રીતે કહેવું છે કે આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું, સર્વેક્ષણ શા માટે, કોનું લેવું જોઈએ અને કયા વાતાવરણમાં લેવું જોઈએ, આ બાબત પર ખાસ વિચાર વિમર્શની જરૂર છે. શૈક્ષિક મહાસંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘના બંને સંઘના હોદ્દેદારો મારા કરતાં વડીલ છે અને GCRT ને બધા જ મારા કરતાં વડીલ છે. પરંતુ આપણે વિચારવું એ જરૂરી છે કે મુખ્ય હેતુને સિદ્ધ કરવા માટે સૌથી પહેલાં તો કોનું સર્વેક્ષણ થવું જોઈએ, કેવી રીતે થવું જોઈએ અને કયા વાતાવરણમાં થવું જોઈએ એ ખાસ વિચારવા જેવી બાબત છે. આ વાતાવરણ છે ખરું સર્વેક્ષણ થવાનું લાગે છે તમને? ના, નથી. જી, એક તમારી પ્રતિક્રિયા લઈ લો ભીખાભાઈ. આજે તમારું નિવેદન હતું કે પહેલા પણ કહ્યું હતું આપે કે સરકાર ડિવાઇડ એન્ડ રૂલ કરે છે. આપ શું કહેવા માંગો છો? સરકાર ડિવાઇડ એન્ડ રૂલ કરે છે કે પછી શિક્ષક સંઘ ડિવાઇડ એન્ડ રૂલ કરે છે? રોનકભાઈ, અત્યારે જે પ્રકારે શિક્ષકોના સંગઠને શિક્ષકોની સાથે રહેવું જોઈએ એની જગ્યાએ કોઈ સંગઠનના આગેવાનો શિક્ષકોને નોંધારા મૂકી અને કોઈ અન્ય જોડે જાય એનો સ્પષ્ટ મતલબ શું થાય છે? એનો સીધો અર્થ શું થાય છે? જ્યારે શિક્ષકો 5,000 કે 10,000 શિક્ષકો પણ કોઈ બાબતનો વિરોધ કરતા હોય ત્યારે પણ સંગઠનના હોદ્દેદારોએ શિક્ષકોના પક્ષમાં જ રહેવું જોઈએ. એને એ અધિકારીઓના કે કોઈ ડિપાર્ટમેન્ટના પક્ષમાં શું કામ આગેવાનો જાય? આના ઉપરથી જ આપણને સ્પષ્ટ લાગે છે, આના ઉપરથી જ આપણે સ્પષ્ટ દેખાય છે કે ડિવાઇડ એન્ડ રૂલ છે કે આની અંદર બીજું કયું રાજકારણ છે. કારણ કે હંમેશા કોઈ પણ સંગઠન હોય એ સંગઠનના નેતાઓએ, એ સંગઠનના હોદ્દેદારો, એ સંગઠનના નીચેના એક વ્યક્તિની સાથે ઊભા રહેવાનું હોય. આજે બધા શિક્ષકોને નોંધારા મૂકી અને કોઈના પાસે બેસી જવું એ શું બતાવે છે? કોઈના દોરવાતા હોય એવું આપણને બધાને આખા શિક્ષક જગત માની રહ્યું. બિલકુલ ભીખાભાઈ, આ જ મુદ્દો મેં માફ કરજો, આ જ મુદ્દો મેં શિક્ષણ મંત્રીને પૂછ્યો, કારણ કે અગાઉ એવા આરોપ લાગતા હતા કે સરકાર ડિવાઇડ એન્ડ રૂલ કરવા માંગે છે. આવો સાંભળીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રીને મેં આ મુદ્દે પૂછ્યું ત્યારે તેમને શું કહ્યું. દલીલ શૈક્ષિક સંઘની એ છે કે સરકાર એટલે કે શિક્ષણ વિભાગ
ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી અપનાવી રહ્યું છે એટલે થઈ રહ્યું છે. હું વડો છું. મારા 53 વર્ષના જાહેર જીવનમાં મને મત મળતા હોય ને તો પણ મેં કોઈ જ્ઞાતિના ભાગલા નથી પડ્યા. મેં એમ કહ્યું છે કે તમે ભેગા થાઓ, એ જુદા રહે તો મને મતમાં લાભ થાય. જ્યારે આવા સ્વાર્થના મતના રાજકારણમાં પણ હું ડિવાઇડ એન્ડ રૂલ નથી કરતો, તો આ તો રાજ્યનું શિક્ષણ છે, બાળકનું ભવિષ્ય છે, એમાં હું બે ભાગલા પાડું તો જે લોકો મને ઓળખે છે ને તો એ તો વાત સાચી માને જ નહીં. અને હું આઈ કેન સે ઓન ઓથ, અમને પણ મેં માન્યતા આપી છે તો ઉદારતાથી આપી છે. એક વિરામ લઈશ. વિરામ બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે કરેલી ચર્ચા પણ બતાવીશ. વિનોદ રાવ શિક્ષણ સચિવ સાથે મેં આ જ પ્રકારના સવાલો પૂછ્યા છે તે પણ વાત કરીશ. પણ એક વાત સ્પષ્ટ છે, આ બંને શિક્ષણ સંઘોએ શિક્ષકોને ડિવાઈડ કર્યા છે, શિક્ષકો ઉપર રૂલ કરી રહ્યા છે. સરકારનો શું વ્યૂ નથી જાણતો, પણ કેમ કે હું એક નિવૃત્ત શિક્ષક શિક્ષિકાનો દીકરો છું, મેં નજીકથી આ શિક્ષણને જાણ્યું છે. આ સંગઠનોએ શિક્ષકોને ડિવાઈડ કર્યા છે અને એટલે જ મારો માસ્તર આજે રડી રહ્યો છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણ આ સફળ થાય કે સફળ ના થાય તે માટે બંને સંઘ સજ્જ થઈ રહ્યા છે. એક સંઘનું કહેવું છે કે 95% શિક્ષકો નહીં આપે, બીજા સંઘનું કહેવું છે 95% શિક્ષકો આપશે. મારી સાથે જોડાયા છે સતીશભાઈ. સતીશભાઈ, તમારા સંગઠનના અધ્યક્ષે કહી દીધું કે 95% જો 95% બહિષ્કાર કરશે તો હું રાજીનામું આપીશ. કેવી રીતે તમે સજ્જ થઈ રહ્યા છો 95%ને અપાવવા, 5%થી વધુ આ બાજુ ન જતા રહે એ માટે? રોનકભાઈ સાહેબ, મારે એ જ કહેવું છે કે રાજ્યના પ્રમુખશ્રી અમારે ખુમારીથી વાત કરીને એવું કહ્યું કે રાજ્યના 95% જો શિક્ષકો બહિષ્કાર કરશે તો હું રાજીનામું. તમે જે જવાબ લેવાનો હતો ભીખાભાઈનો કે 95% એ કહે છે શિક્ષકો વિરુદ્ધમાં છે, એટલે 5% શિક્ષકો સર્વેક્ષણની ફેવરમાં, 5%થી જો 5.1 થાય એટલે ભીખાભાઈ સાહેબે અધ્યક્ષ તરીકે રાજીનામું આપવું જોઈએ અને નૈતિકતાના ધોરણે આપવું જોઈએ. કે જે વાત એમને ચેલેન્જ કરી એ વાતને અમે ચેલેન્જ સાથે ઉપાડી. એમનું કહેવું એવું છે કે 95% શિક્ષકો બહિષ્કાર કરવા, ખોટી હોલ ટિકિટો લીધી. સાહેબ, આજે પણ કહું છું, દરેક જિલ્લામાં 90%, કોઈ જિલ્લામાં 60%, કોઈ જિલ્લામાં 50%. જે જિલ્લામાંથી એવા પ્રતિનિધિત્વ કરે છે પાટણમાંથી, એમાં પણ 51% ઉપરના શિક્ષકોએ હોલ ટિકિટ લીધી છે. કયો સંઘ પાસ થશે ને કયો સંઘ ન પાસ થશે? સંઘ પાસ થવાની વાત નથી સાહેબ. આ તો હવે ક્લિયર થઈ ગયું. રોનકભાઈ સાહેબ, બંને સંગઠનો ખુલ્લા પડી ગયા. રોનકભાઈ સાહેબ, બંનેને પાસ થવું છે. પાસ થવાની વાત બીજાને પાસ નથી. કરીને પાસ થવું. રોનકભાઈ સાહેબ, પાસ થવાની વાત નથી, આ મરજિયાત છે. હજુ પણ કહું છું કે શિક્ષકોએ જાતે હોલ ટિકિટ કઢાવી છે. પાટણ જિલ્લાનું પણ ઓકડો કઢાવો તમે સરકાર સાથે માગીને. 51% શિક્ષકોએ જ્યારે એમના જિલ્લામાં હોલ ટિકિટ કાઢી છે, એનો મતલબ એવો છે કે એમના પોતાના જિલ્લામાં પણ શિક્ષણ સર્વેક્ષણના ફેવરમાં છે શિક્ષકો. ભીખાભાઈ, જુઓ, તમે જ કહો છો કે બધા આપવા તૈયાર નથી મોટા ભાગના, તો એમની વાત છે કે તમારા જિલ્લાની અંદર જ બહુ બધા 51% બોલો, 51% ઉપર આવ્યું. આ તો બોલી ચાલુ થઈ ગઈ. કાલ દૂર નથી, કાલ ખબર પડી જશે 51% કે 95%. હોલ ટિકિટ તો તમે કઢાઈ છે 51%ની. રોનકભાઈ, આ એક સ્પષ્ટ વાત છે, કારણ કે ગુરુને જ્યારે સીસીટીવી કેમેરા કે એક જ બેન્ચમાં એક જ પાટલી પર બેસાડવાના, એના ઉપર સુપરવિઝન કરાવવાનું, એના પર ઝોનલ અધિકારી હોય, એના પર નોડલ અધિકારી હોય, એના સ્ટ્રોંગ રૂમ બનાવ્યા હોય, એના પર આટલી બધી વ્યવસ્થા કરવાના કારણે શિક્ષક પોતે જ સમજે છે કે આ તો બહુ વધારે પડતું છે. આ સ્વમાનનો વિષય છે. સજ્જ થવાનું હું એક જ મિનિટ વાત કરી દઉં. શિક્ષક સજ્જ થવો જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી, એના પર કોઈ પ્રશ્નચિહ્ન કરી જ ના શકે. પરંતુ મારે એ જ કહેવું છે કે સજ્જ થવા માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટો દર વર્ષે વપરાય છે. દરરોજ એકના એક વ્યક્તિ, એકના એક અધિકારી શાળામાં આવે છે. શાળાના આચાર્ય, CRC, BRC, TPO, DPO, ડાયટનો પ્રાચાર્ય, આ બધાનું મોનિટરિંગ થાય છે. આ બધાના આધારે મૂલ્યાંકન થાય છે. આ સતત ચાલતી પ્રક્રિયા થઈ જ રહી છે. અને રોનકભાઈ, એક જ મિનિટ, ખાલી 100 માર્કનો પરીક્ષા કાલે લઈ
અને એ મૂલ્યાંકન થઈ જશે શિક્ષકનું? એક સેકન્ડ 100 માર્કના બિલકુલ. પેપરથી હું એટલે જ શિક્ષક સજ્જ થઈ જશે? એક સેકન્ડ આપનો રોકીશ. આપે જ 29 સાથે કહેલું કે આ સર્વેક્ષણમાં સામેલ થવું જોઈએ. આવા સંભળાવું આપે શું 29 સાથે કહ્યું હતું? આ જે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ છે એ ફરજિયાત નથી, એ મરજિયાત રહેવાનું છે. પરંતુ શિક્ષક સજ્જતા સર્વેક્ષણના આધારે આપણી સજ્જતા કેળવાય એટલા માટે 99% 100% આપણે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની અંદર ભાગ લઈશું. આવતીકાલે જે બાયસેક પ્રસારણ છે એની અંદર પણ બંને સંગઠનોના માધ્યમથી આપ સૌને અમે વિશેષ અપીલ પણ કરવાના છીએ. કારણ કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છેલ્લા કેટલાક વર્ષોથી જે પ્રકારે ભારતભરની અંદર અવનવા પ્રયોગોના માધ્યમથી ભારત સરકારે પણ આ પ્રયોગોને ધ્યાનમાં લીધા છે અને એના કારણે આપણા શિક્ષણ સચિવ જો એક સારું કરવા માગતા હોય તો અમે બંને સંગઠનો એમની સાથે છીએ. પરંતુ શિક્ષકોના મનની અંદર એક પરીક્ષાનો જે હાવ હતો અને એના કારણે આખા ગુજરાતના લોકોએ શિક્ષકોએ જે મેસેજ અને જે ફોન કર્યા છે એટલા માટે આવતીકાલની ટેલિકોન્ફરન્સની અંદર બધા જોડાઈએ આપણે. જી ભીખાભાઈ, આપના શબ્દો હતા. ફરીથી કહીશ, આ 29/7નું નિવેદન છે, આજનું નથી. કોઈ એનો દુરુપયોગ આવતીકાલે ખોટી રીતે ન કરી શકે. ભીખાભાઈ. રોનકભાઈ, આ બિલકુલ મેં બોલેલા શબ્દો છે અને એને આજે પણ હું વળગી રહું છું. કારણ કે એ સમયે અમે રાત્રે આ 10:30 વાગે આ વિડીયો ઉતાર્યો હતો. 10:30 વાગે નક્કી થયું કે આને મરજિયાત જ રાખવાનું છે. પરંતુ એ પછી અમે 10:30 પછી હું પાટણ ગયો 1 વાગે 1:30 વાગે અને પછી 6 વાગે પાછો રિટર્ન બાયસેક સ્ટુડિયોમાં આવ્યો અને એ સ્ટુડિયોમાં આવીને અપીલ પણ કરી. પરંતુ એ અપીલ કર્યા પછી જે પરિપત્ર બહાર પડ્યો, આજની તારીખ સુધી શિક્ષણના અધિકારીઓ, શિક્ષણ મંત્રી શું કામ સ્પષ્ટ કરાવી શક્યા નથી કે આ મરજિયાત છે? શું કામ સ્પષ્ટતા નથી કરાવી શક્યા? શિક્ષકના મનમાં જે શંકા હતી એનું સમાધાન આજની તારીખ સુધી કેમ નથી કરી શક્યા કે આ મરજિયાત કે ફરજિયાત? પ્રેસ કોન્ફરન્સ કર્યું ભીખાભાઈ. ના, આજે તો અમે છે કે અમે મજબૂર કર્યા આજે, ત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર જે લાઈન આવી. બાકી આજ સુધી શિક્ષકોના મનની અંદર એક પ્રકારનો ભય ઉભો કરી દેવામાં આવ્યો છે. અમારી પાસે ફાઇલ છે, દરેક ડીપીઓની અમારી પાસે પરિપત્ર છે. ફરજિયાત, આને મુક્તિ, આ સિવાય કોઈ મુક્તિ નહીં. આ પતી જશે પછી અમે ફરીથી પાછું સર્વેક્ષણ કરીશું. આ બિલકુલ ફરજિયાતના ભાગરૂપે જ ચાલતું હોવાના કારણે અમે સરકારને વિનંતી કરવા માટે, શિક્ષણ મંત્રીને મુલાકાત કરવા માટે અમે અમારા રાજ્યના અધ્યક્ષ ઘનશ્યામભાઈએ 3 વાર ફોન કર્યા. મેં એમના પીએને 2 વાર ફોન કર્યા. મેં વોટ્સએપ પર મેસેજ પણ કર્યો. કારણ કે સંવાદથી શક્ય બનતું હોય છે. સંવાદ થાય, બેઠક થાય તો પછી જે મનમાં અવઢવ છે નીકળતું હોય છે. આજની તારીખ સુધી આ મુલાકાતો થઈ નહીં, આ અવઢવ નીકળ્યો નહીં અને એના કારણે અમે છેલ્લે જ્યારે 5-10 મિનિટ અમે બેઠા ત્યારે શિક્ષણ મંત્રીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું. ત્યારે અમે પણ અમારું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું. જી દિગ્વિજયસિંહ, આપની જોડેથી જાણવા માંગીશ, કેમ કે આપનો ટર્ન છે. મારો સવાલ તમને એટલે છે કે આપના સંગઠનના મુખિયા છો. મારો સવાલ એટલે જ છે કે શિક્ષકોનું દર્દ તમે લોકો ક્યારે સમજશો? હું નથી કહેતો પરીક્ષાના, એટલે કે આ જે સર્વેક્ષણ છે એના પરિપ્રેક્ષમાં નથી પૂછતો. હું એ જ પૂછવા માગું છું, અનેક શિક્ષકો આ બંનેના સંગઠનથી દુઃખી છે. કેમ આ સ્થિતિ? રોનકભાઈ, ભીખાભાઈ વાત કરી કે મરજિયાત ત્રણેય સચિવોએ સહી કરી 31 તારીખે જ પરિપત્ર કરી દીધો અને લેખિતમાં આપ્યું કે આને સર્વિસ સાથે નહીં જોડાય અને આને માર્ક ડિક્લેર નહીં કરાય અને મરજિયાત રહેશે. આવું ત્રણેય સચિવોની સહી થઈને લેખિત છે. એક આગેવાન તરીકે જોઈએ એમ કહેતા હોય કે આ મરજિયાતને ફરજિયાત કરી દીધું, ત્યારે આ વ્યાજબી નથી. બીજી વાત, એમણે જ્યારે રાવ સાહેબ પાસે સમય લઈ અને એ બધા મહિલા આખી વાત કરી અને જે એની ગેરશિસ્ત સાથેની વાતો હતી એને એમ કે નોટિસો ન આપે આ વાત કરી અને માનીય રાવ સાહેબ સાથે બેઠક કરી અને રાવ સાહેબ સાથે ચર્ચા કરીને એવું કીધું કે અમે 2 દિવસમાં પોઝિટિવ કરી અમારો નિર્ણય સરકાર તરફ કરશું. અને ત્યાં જઈ અને મીટિંગની અંદર અલગ ચર્ચા કરવાની
અને બાળ શિક્ષકને અલગ વાત કરવાની. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ક્યારે બે પ્રકારની વાત નથી કરતું, બે પ્રકારનો નિર્ણય નથી કરતું. એની એક જ વાત માટે અડંગ હોય છે અને એક જ વાત સાથે જોડાયેલો હોય છે. અમારી ક્યારેય બે વાત નથી હોતી. જ્યારે કાંઈ ઝાલા વખતે સવારે સીએમ ને ઉદઘાટન કરવાની વાત હતી ત્યારે મારા શિક્ષકોને દરરોજ એનાથી અનેક લોકો પીડાતા હતા અને દરરોજ એનો ઉપયોગ કરવાનો હતો. ત્યારે એક જ ઝાટકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એનો બહિષ્કાર કર્યો હતો અને આખા રાજ્યના 2 લાખ શિક્ષકોએ એ બહિષ્કાર માટે આંદોલનમાં જોડાણા હતા. વિધાનસભા ઘેરવાટાણે જ્યારે વિધાનસભા ઘેરવાની વાત કરી સળંગ સર્વિસે ત્યારે આ મહામંડળના હોદ્દેદારો ક્યાં ગયા હતા? આ મહામંડળના આગેવાનો ક્યાં ગયા હતા? એક વાર પણ રાજ્યના આ શિક્ષકોને દુઃખની સાથે જોડાવા માટે અમારી સાથે આવ્યા નથી. એક વાર આ રાજ્યના શિક્ષકોની પીડા સમજવા માટે આવ્યા નથી. આજે ખાલી બહિષ્કારના નામે મરજિયાત છે એટલે બહિષ્કાર. જો ફરજિયાત હોય અને એને બહિષ્કાર કર્યો હોય તો હું એને કહું કે સાચી વાત છે, પણ જ્યારે મરજિયાત છે દિગ્વિજયસિંહજી આપ જોડાયેલા રહેજો. પહેલેથી મરજિયાત કર્યા પછી એક વાર સરકારે નથી કીધું. આપ જોડાયેલા રહેજો. પણ કીધું કે આ દિગ્વિજયસિંહજી આપ જોડાયેલા રહેજો. હવે હું મોહનજી પુરોહિતજીને પૂછીશ, પણ એમને પૂછવું એ પહેલા કે એમને એટલે પૂછીશ કે શૈક્ષિક મહાસંઘ જે છે તે RSSની ભગીની સંસ્થા છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એટલે કે શિક્ષણ મંત્રી એક સ્વયંસેવક છે RSSના, તેમનું દર્દ પણ એ જ છે. આવો સાંભળીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે શું કહ્યું. શૈક્ષિક સંઘ આપણે તમામ લોકો જાણીએ છીએ RSSની ભગીની સંસ્થા છે અને RSS હર હંમેશ શિક્ષકોના તમામ સવાલો હું છેલ્લા 10 દિવસથી સાંભળી પણ રહ્યો છું. વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયા ઉપર અનેક સવાલો પણ આવે છે. મેં આ તમામ સવાલો શિક્ષક સચિવને પૂછ્યા. તેમને લંબાણપૂર્વક જવાબ આપ્યા હતા, પણ સમયની મર્યાદાના કારણે તેના અંશો જણાવું છું. ફરીથી કહીશ, એ મેટરને કોઈ ટ્વિસ્ટ ન કરતા, એમના કહેવાનો મતલબ બીજો ન કાઢતા મેં એને એડિટ કર્યું છે કારણ કે સમયનો અભાવ હતો. ખેર, વિનોદ રાવે શું કહ્યું એ સાંભળીએ. આખો ઇન્ટરવ્યૂ કાલે હું ચોક્કસથી ફરીથી પ્રસારિત કરીશ સવારે 9:30 વાગે, પણ અત્યારે સાંભળી લઈએ એ સંવાદના અંશો. રાવ સાહેબ આપનું સ્વાગત છે. અત્યાર સુધી બધા અમે સાંભળતા હતા કે શિક્ષક તો સજ્જ જ હોય, તો પછી શિક્ષકની સજ્જતાનું સર્વેક્ષણ કરવા પાછળનો હેતુ શું? આ સજ્જતા ડાયનામિક એક પરિસ્થિતિ છે. કોઈ પણ સંપૂર્ણપણે સ્થાયી રીતે સજ્જ નથી હોતા. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતેલા ખેલાડી પણ પોતાના સજ્જતા અપડેટ ડેઇલી ના કરે તો એ સજ્જતામાંથી એ નીચે જતા હોય છે. શિક્ષણ જ્ઞાન સાથે જોડાયેલા ક્ષેત્ર છે. બીજા કોઈ વિભાગમાં પરીક્ષા લેવાના કે સર્વેક્ષણ લેવાના જરૂર છે કે નહીં, કદાચ હશે, પણ શિક્ષણમાં સર્વેક્ષણ કરીને સજ્જતા સુનિશ્ચિત કરવું એ જરૂરી છે, એટલા જ નહીં અનિવાર્ય પણ છે. પણ રાવ સાહેબ, જ્યારે કોઈ એક વિદ્યાર્થી હોય અને શિક્ષક અજાણે બી 4-5 સવાલ પૂછે તો એને ડર હોય કે મારું માપ કાઢી અને પછી મારા પિતાને કમ્પ્લેન કરવામાં આવશે અથવા તો એના ઉપરથી મને ગુણ આપવામાં આવશે. સ્વાભાવિક રીતે શિક્ષકોને પણ એક તો ચિંતા હોય કે આ પ્રકારનું સર્વેક્ષણ કરી ભવિષ્યમાં એની સેવાકીય જે પણ છે પગાર હશે અથવા જે પણ એની સિનિયોરિટી ગણાતી છે એમાં તમે આ ડેટાનો ઉપયોગ કરશો. શિક્ષણ વિભાગમાં જે નવી કામગીરી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી થઈ, એક કામગીરી તમામ લોકોને વિશ્વાસમાં લઈને સર્વસંમતિથી થયા છે. સર્વસંમતિ એટલે જે મહત્વના હોદ્દેદારો છે તમામ સંગઠનોના, એ હોદ્દેદારોને વિશ્વાસમાં લઈને સંમતિથી કરવામાં આવ્યા છે. આમાં પણ તમામ શંકાઓ દૂર કરીને, પહેલાં તો ફરજિયાત અમે માનતા હતા કેમ કે આ સર્વિસ સાથે જોડાવવાના મતલબ નથી, તો પહેલાંથી સ્પષ્ટ હતું, પણ છતાંય એક લાગણીને માન આપ્યા અને મરજિયાત કર્યા. સર્વિસ સાથે કે કોઈ પણ સેવાકીય લાભો સાથે એને જોડવાના નથી, એ સર્ક્યુલરમાં સ્પષ્ટ કરેલું છે. નિષ્ઠા તાલીમ નામનું પણ મોડ્યુલ છે ને 18 કે 19 કંઈક મોડ્યુલ હોય છે, એમાં પણ સર્વેક્ષણ થતું હશે, તો પછી વધારાનું આ સર્વેક્ષણની જરૂર છે. આ સર્વેક્ષણ નિષ્ઠામાં થયેલ કામગીરીને પણ ધ્યાને રાખીને એમાં નાની મોટી જે શોર્ટ કમિંગ્સ હશે, જે ઉણપો હશે, એને પણ ધ્યાને રાખીને આ સર્વેક્ષણ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તો સર શું એકલા શિક્ષકોનું સર્વે થતું હોય છે કે અધિકારી સ્તરે પણ સર્વે થતા હોય છે આ પ્રકારના અલગ અલગ? 4 વર્ષ પહેલા તમામ શિક્ષણ અધિકારીઓના આ પ્રકારે પરીક્ષા લેવામાં આવી છે. ત્યારે તો પરીક્ષા હતી, આ તો અસેસમેન્ટ છે, આ તો સર્વેક્ષણ છે. ત્યારે તો ફરજિયાત પણ હતું. ક્લાસ 1 અધિકારીઓ, ક્લાસ 2 અધિકારીઓ એ બધાએ આ પ્રકારે આપ્યા હતા. એટલે અમે જ્યારે મસૂરીમાં જતા હોય ત્યારે અમારા ફરજિયાત તાલીમમાં ભાગ લેવું જરૂરી, તાલીમ સાથે સાથે પરીક્ષા પાસ થવું પણ ફરજિયાત છે. એટલે અલગ અલગ કેડરના લોકો, કેટલાક કેડરમાં તો ઉચ્ચતર પગાર ધોરણ માટે પણ પરીક્ષાઓ ફરજિયાત પાસ થવાની હોય છે. કેટલાક પ્રમોશન માટેના પ્રમોશન એક્ઝામ્સ હોય છે. તો શિક્ષણ વિભાગ કોઈ પણ શિક્ષકને કોઈ પણ સર્વિસ કન્ડિશન સાથે ના જોડીને મરજિયાત આપને કોઈ પણ નુકસાન ના થાય આ પ્રકારના એક વેલ ડિઝાઇન્ડ અસેસમેન્ટ છે. સર શૈક્ષિક સંઘનું કેવું એમ છે કે આવતીકાલે આજે સર્વેક્ષણ રખાયું એના ઠીક પહેલાં પ્લાનિંગ કરીને તાલીમનું સેશન રખાયું અને એ પ્રયાસ એટલે કરાયો કે તાલીમ બાદ બધા શિક્ષકોને ફરજિયાત પછી બેસાડી દેવા. હકીકત છે શિક્ષકો ખૂબ જાગૃત કેડર છે. તાલીમમાં બોલાવ્યા એટલે તાલીમ પછી હવે બધા પરીક્ષામાં કે સર્વેક્ષણમાં બેસો એવું કહીએ એટલે સીધા જઈને બેસે એવું નથી. એટલે એ પોતે ધારે કે નહીં, મારા આ એક મોટા પ્રયાસ છે, અમને કોઈ પૂરા વિશ્વાસમાં લઈને જાત થાય છે, એટલે મારા પરીક્ષામાં બેસવું છે એવું કોન્શિયસલી ડિસાઇડ કરે તો જ એ પરીક્ષામાં બેસે. તાલીમમાં આવ્યા એટલે પરીક્ષામાં બેસવું કોઈ ફરજિયાત નથી. દલીલ એવી પણ સર કરવામાં આવે છે કે અધિકારીઓ જે છે, ટીપીઓ હશે અથવા તો જે પણ અધિકારી હશે, એ ફોર્સ કરી રહ્યા છે શિક્ષકોને. હકીકત છે કોઈ પણ પ્રકારના કમ્પલ્શન, કોયર્શન, ફોર્સિંગ પરીક્ષા આપવા માટે પણ ના થવું જોઈએ, ના આપવા માટે પણ ના થવું જોઈએ. સરકારે પરિપત્રિત કરીને નીતિ વિષયક નિર્ણય તરીકે મંજૂરી આપીને જ્યારે એક શિક્ષક સજ્જતા સર્વેક્ષણના આયોજન કર્યા હોય તો સ્વાભાવિક છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ વધારામાં વધારા શિક્ષકો એમાં જોડાય એના માટેના પ્રયાસ કરશે. એને કમ્પલ્શન તરીકે નહીં પણ અવેરનેસ જનરેશન, કોઈ એક તરફથી મિસઇન્ફોર્મેશન ફેલાવતા હોય તો કરેક્ટ ઇન્ફોર્મેશન શિક્ષકો સુધી પહોંચે એના માટેના પ્રોએક્ટિવ એફર્ટ ફિલ્ડ લેવલે થવું જોઈએ. અને આ પ્રયાસ ડીપીઓ અને ડીઈઓ નહીં, શિક્ષકોને સાચી માહિતી આપવા માટેના પ્રયાસ બીઆરસી, સીઆરસી લેવલે પણ થવું જોઈએ, હેડ ટીચર લેવલે થવું જોઈએ. શિક્ષકોએ જ એકબીજાને સાચી માહિતી આપવા માટેના પ્રયાસ, પણ કોઈ પણ બળજબરી એ પ્રતિજ્ઞા લઈને બહિષ્કાર કરવાના હોય કે પછી ફોર્સ કરીને પરીક્ષા આપવા માટેના હોય, આ બંને પ્રયાસ થવું ના જોઈએ. એક સર સવાલ એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હોલ ટિકિટ જે છે તે ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવી રહી છે. કેમ કે જે એજન્સી અથવા જે પણ લોકો છે એમની જોડે જન્મ તારીખ પણ હશે, બાકીની પેલું એને કરીને હોલ ટિકિટ આટલી નીકળી ગઈ એમ કરીને શિક્ષકો વધુ પરીક્ષા આપવા માગે, વધુ એપિયર થવા માગે છે સર્વેક્ષણમાં. એ પ્રકારનો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરાય છે એવી દલીલ તર્ક સાથે આપવામાં છે. શું કારણ? આવી કોઈ પણ ઘટના બને, કોઈ શિક્ષક વતી બીજા શિક્ષકે ડાઉનલોડ કરી હોય તો આ શિક્ષક અમારા ધ્યાન દોરી શકે છે. સ્થાનિક તંત્ર છે અને સ્થાનિક તંત્ર પાસે ધ્યાન દોરીએ તો આ પ્રકારના બનાવ ના બને એ સુનિશ્ચિત કરી શકાય. પણ અલ્ટિમેટલી આ સર્વેક્ષણ મરજિયાત છે. શિક્ષકોએ એમના સ્વમાન સાથે એને જોડ્યું છે. આપ શું માનો છો કે સ્વમાન સાથે પરાણે જોડવામાં આવી રહ્યું છે કે શિક્ષકો હર્ટ થયા છે એટલે જોડી રહ્યા છે? કોઈ પણ વસ્તુ મરજિયાત હોય તો સ્વમાનના વિષય ક્યાંથી આવે? જ્યારે અમે ઓનલાઈન અટેન્ડન્સ ચાલુ કરી ત્યારે શિક્ષકોએ કીધું આ અમારા ઉપર રાજ્ય સરકાર તરફથી અપમાન કરવા માટેના એક પ્રયાસ છે. શિક્ષકોને હવે શિક્ષણ કાર્ય કરવા કરતાં હાજરી આપવા માટે વધારે સમય આપવું પડે છે.
આપે નજરે જોયા કે આ ઓનલાઈન હાજરીના પ્રયાસના કારણે એક જ વર્ષમાં 26% સુધારો રેગ્યુલારિટીમાં થયો. એટલે 13 લાખ વધારા બાળકો રેગ્યુલર થયા. જ્યારે એકમ કસોટી કરી, સત્રાંત પરીક્ષા કરી, સત્રાંત પરીક્ષાના પ્રશ્ન ઉત્તરવાહીઓ, સત્રાંત પરીક્ષાના આન્સર શીટ શાળા બહાર મૂલ્યાંકન માટે મોકલ્યા, ત્યારે આ જ પ્રકારે ઉગ્ર વિરોધ થયો હતો 2018માં. ત્યારે અમે કીધું શાળા બહાર જે જાય છે એ તો બીજા શિક્ષક જ એના મૂલ્યાંકન કરે છે, એટલે અવિશ્વાસના કારણ નથી. આ કોઈ અવિશ્વાસ નથી, પણ સિસ્ટમને ટ્રાન્સપેરન્ટ બનાવવા માટેના પ્રયાસ છે. એક વિરામ લઈશું, કારણ કે અહીંયા ભલે આ સર્વેક્ષણ હશે, પણ અહીંયા થઈ રહી છે શિક્ષણ વિભાગ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પરીક્ષા. ઘણી વાર થઈ છે, મારે ઘણી વખત ઉગ્ર બોલાચાલી થતી હોય, પણ એક અમારા પરિવારના વડીલ તરીકે એને અમારા હિત માટે, શિક્ષકોના હિત માટે, શિક્ષકોના પ્રશ્ન માટે એને 6 વર્ષની અંદર મેં જોયા છે. એને અનેક પ્રશ્નમાં એક અમારા વડીલ, એક અમારા મોભી તરીકેની ભૂમિકા ભજવી છે. એ શિક્ષક સંગઠનના ગમે તે 2 હોદ્દે મંડળો હોય કે ગમે તે હોય, જ્યારે 3 સમિતિ મંત્રીઓની બની ત્યારે પણ એને ખાતરી આપી હતી કે હું એક પરિવાર સાથે જોડાયેલો છું. આ સળંગ હોય, 42 હોય કે સીસીસી જેવા અનેક પ્રશ્નમાં પરિવાર તરીકે અમને શીખાયેલા છે. અમારી રજૂઆત હોય એ પણ સરકારે શીખાવી. ત્યારે હું આપને એ કહેવા માંગુ છું કે આ ક્યારેય આ વિવાદોના કારણે આ જ્યારે રાજ્યના શિક્ષણની પણ હિતની વાત હોય, બાળકોની હિતની વાત હોય, મારા પરિવારને પણ કાંઈ ના થાય, માફ કરજો, સમયનો અભાવ છે કરતા હોય ત્યારે બિલકુલ સર સમયનો અભાવ છે. ભીખાભાઈ, તમે દુખી કે સુખી કે કાલે કોઈને દુઃખ આપશો? રોનકભાઈ, આજે ગુજરાતનો શિક્ષક દુઃખી છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર મારે સીધી વાત કરવી છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ના હોય એટલા કોર્ટ કેસો શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં થયા છે. શિક્ષકને કોર્ટમાં જવું પડ્યું છે, ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો લેવો પડ્યો છે. મારા એક શિક્ષક મિત્રએ લાખો રૂપિયા કોર્ટમાં ખર્ચ્યા છે. અને આ દુઃખી કોણ છે? આ શિક્ષક દુઃખી છે. અને આ કોની જવાબદારી છે કોર્ટ મેટરો ન થાય? આજે શિક્ષક દુઃખી કેમ છે? એક જિલ્લાના શિક્ષણ અધિકારીઓના કૌભાંડો બહાર આવી રહ્યા છે. એક શિક્ષણ અધિકારીના કૌભાંડોના આધારે શિક્ષણ વિભાગે અત્યારે એમના એક્શન લેવા પડ્યા છે. આ શિક્ષક દુઃખી છે. બિલકુલ અમે સુખી હોઈએ કે ના હોઈએ, અમને આ બધું કહેતા દુઃખ થાય છે, કારણ કે આ એક પ્રગતિશીલ સરકાર છે. આ પ્રગતિશીલ સરકાર, નરેન્દ્રભાઈનું ગુજરાત, અમિતભાઈનું ગુજરાત, વિજયભાઈ સરસ મજાના પ્રયત્નો કરે છે. એને શિક્ષણ વિભાગ શું કામ લાંછન લગાડે છે? સતીશભાઈ, કામ શિક્ષકોના કોર્ટ મેટરો થાય છે આટલી બધી? સતીશભાઈ, કાલે પરીક્ષામાં કોણ પાસ થશે? તમે પાસ થવાનો પ્રયાસ કરશો કે ભીખાભાઈ ન પાસ થવા દેવાનો પ્રયાસ કરશો? રોનકભાઈ સાહેબ, હજુ પણ મારો સવાલ છે એનો જવાબ નથી મળ્યો. અમારા રાજ્યના પ્રમુખે ખુમારી સાથે કહ્યું કે 95% શિક્ષકો ભાગ નહીં લે તો હું રાજીનામું આપે. તમે ભીખાભાઈ જોડે એવું કેવડાવી ના શક્યા રાજ્યના શિક્ષકોને? એવું કેવડાવવા માટે તો નથી જ ના પે એમને પણ નૈતિકતાના ધોરણે ભીખાભાઈ સાહેબે પણ એવું કહેવું જોઈએ કે જો રાજ્યના 95% શિક્ષકો આનો વિરોધમાં હોય તો 95%માં 5%થી 7% એમને વચન આપવું એમનો અબાધિત અધિકાર હોઈ શકે. અરે પે એમને એમની નૈતિકતાની વાત ના કે બીજી જે કોર્ટની વાત કરી એને પણ મારે કેવું છે કે રોનકભાઈ સાહેબ, સમય ઓછો છે. રોનકભાઈ સાહેબ જે વાત કરે છે કે શિક્ષણ વિભાગમાં કોર્ટ મેટર થાય છે, આ તે એમના જિલ્લામાં જે 100 ઓર્ડરો ખોટા થયા, એ જે 100 ઓર્ડરો ખોટા થયા આજે રદ થાય એટલે શિક્ષકો કોર્ટમાં. અને આજે પણ હું કહું છું એમના જિલ્લામાં જે બદલીનું થયું એ જિલ્લાના શિક્ષકોનો તપાસ થઈને રદ થયા ખોટા ઓર્ડરો. સમયનો અભાવ છે. તો ખોટા ઓર્ડરો થયા તો એ શિક્ષકો કોર્ટમાં જવાના. અને ભીખાભાઈ સાહેબને મારે હજુ પણ કેવું છે કે આ હોલ ટિકિટો છે તો હોલ ટિકિટો તમને આગળ વધીશું. સતીશભાઈ, શિક્ષકો હોલ ટિકિટ સતીશભાઈ આગળ વધીશ. હું आज मुद्दे मोहन जी आपकी रिएक्शन चाहूँगा. आपको क्या लग रहा है कल शिक्षक जो है वो ये जो भी सर्वेक्षण हो रहा है उसमें शामिल होगा या नहीं होगा? कल भले प्राथमिक संघ वाले कह रहे 80%, पहले भी कहा है और मुझे
शिक्षा विभाग के अधिकारियों ने कहा था 80% शिक्षक भाग लेंगे, लेकिन मैं दावे के साथ कह सकता हूं शिक्षक विद्या प्रदाता है और उनके स्वाभिमान पर चोट है, इसीलिए बहुत कम मात्रा में शिक्षक भाग लेंगे और अधिकतम शिक्षक बहिष्कार करेंगे। यदि सरकार और प्राथमिक संघ ने पूरी ताकत लगा दी तो जहां तक मेरा अनुमान है, मैं सांख्यिकी का विद्यार्थी हूं, 30% से अधिक ये ऊपर नहीं बढ़ सकते। और यदि सरकार के अधिकारियों द्वारा दबाव नहीं बना, इन लोगों ने प्रतिष्ठा का प्रश्न नहीं बनाया और सच में इनकी आत्मा जागृत हुई कि यह तो शिक्षकों की परीक्षा यानी धोखा है, तो 30% से कम शिक्षक भाग लेंगे। यह कल शाम को आप परिणाम देख सकते हैं। ભાવેશભાઈ, અંતમાં ટૂંકમાં જવાબ, તમે શું આખી ચર્ચા ઉપરથી શું માન્યું? આ સર્વેક્ષણ બાબતે બંને સંગઠનોએ ભેગા થઈ સર્વેક્ષણ કેમ લેવાવું જોઈએ, કોનું લેવાવું જોઈએ અને કેવા વાતાવરણમાં લેવાવું જોઈએ એ ચર્ચા કરવાની જગ્યાએ બંને મારા વડીલો છે એ એમની લડાઈમાં શિક્ષકોને જોખમમાં મૂકી રહ્યા છે. શિક્ષકો આજે અવઢવમાં છે કે શું કરવું, કારણ કે બંને ભાઈઓ છે, કોની તરફ જવું. બિલકુલ. ખેર, મારો પ્રયાસ હતો જે ચાલી રહ્યું છે એ સામે લાવવાનું, પણ ફરીથી કહીશ, આ લડાઈ બે સંઘ વચ્ચેની છે. જેટલા પણ વિવાદ થયા છે એ પાછળનું કારણ બંને સંઘ છે, એ શૈક્ષિક સંઘ હોય કે શિક્ષક સંઘ હોય, બંનેની જે વારંવાર દાવા થાય છે એની વચ્ચે એ પણ હકીકત છે કે બદલીઓમાં કૌભાંડ થાય છે. કૌભાંડ કરનારા દલાલો છે શિક્ષણમાં. અને દુઃખ એ વાતનું છે શિક્ષકના પુત્ર તરીકે કે આ શિક્ષણ જગત, મારું ગુજરાતનું આ શિક્ષણ જગત જે 70, 80, 90ના દાયકા સુધી મેં મારા પિતાને, મારી માતાને એક ગામમાં અને મારા પિતાને માતા જેવા અનેક શિક્ષકોને, લોકોને પ્રણામ કરતા જોયા છે. એ જ શિક્ષકો આજે પોતાની બદલીઓ માટે, પોતાના હક માટે એ દલાલો શોધી રહ્યા છે અને જાગૃત થવાની જરૂર છે શિક્ષકોએ. અને હવે સરકારે એક સર્વે એ પણ કરવો જોઈએ કે કેટલી બદલીઓ આ દલાલો મારફતે થાય છે.